પતંગ અને ઉત્તરાયણ એ આપણા જીવનમાં ખૂબ મોટી શીખ આપે છે। જીવનમાં પતંગ જેટલો ઊંચો ઉડી શકે તેટલું જમીન પર બી કઈ રીતે રહી શકાય તેની બી શીખ આપે છે। આજે રાજ્યના સૌ નાગરિકો ઉત્તરાયણનું પર્વ મનાવતા મનાવતા ગૌ સેવા બી કરતા હોય છે, પશુની સેવાઓ બી કરતા હોય છે। અબોલ પશુઓ માટે બી આપ જોઈ શકો છો, વર્ષે ને વર્ષે લોકો એનજીઓના માધ્યમથી વધુમાં વધુ સેવા કરે છે। આજે ઉત્તરાયણના પર્વને સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણા સૌનું સૌભાગ્ય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને જર્મનના ચાન્સેલર આ બેઉ જણ આ વર્ષે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં, ખાસ કરીને અમદાવાદની અંદર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં એ લોકો આવ્યા। ઉત્તરાયણ, પતંગ અને ગુજરાતની આ સંસ્કૃતિ માત્ર દેશમાં જ નહીં દુનિયા સુધી આદરણીય પ્રધાનમંત્રી શ્રીના આભારી છે કે આપણો પતંગ ઉત્સવ, ઉત્તરાયણ, આપણી સંસ્કૃતિ એ માત્ર દેશમાં જ નહીં દુનિયા સુધી પહોંચાડવા માટે હર મુમકિન પ્રયાસ કરી રહ્યા છે। રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે પોતાના પરિવાર જોડે ઉત્તરાયણનો ઉત્સવ જરૂરથી ખુશાલીથી બનાવો, વધુમાં વધુ પતંગો ચગાવો, પરંતુ ઢાબેથી જ્યારે નીચે ઉતરતા હો ત્યારે ઢાબા પર, કોઈ તાર પર કે પછી ઝાડ પર પતંગની જે દોરી છે એ લટકેલી દોરીને જો તમે છેલ્લે નીચે ઉતરતી વખતે એ દોરીને લઈને બાજુમાં મૂકી લેશો તો તમારા નાના પ્રયાસ થકી બી અનેક પશુઓનું જીવન બચી શકે છે, અનેક પક્ષીઓનું જીવન બચી શકે છે।